જ્યારથી મોરબીમાં બ્રિજ તૂટ્યું ત્યારથી મોરબી ચર્ચામાં છે. આમ તો મોરબી હંમેશાથી ચર્ચામાં રહ્યું છે, હવે રાજકારણમાં પણ ચર્ચામાં છે, જેના કારણે ત્યાં અલગ અલગ સમસ્યાઓ હવે રાજ્યસ્તરીય બની ગઈ છે. ત્યાં સ્થાનિક આગેવાન છે પંકજ રણસરિયા, તેઓ મોરબીની સમસ્યાઓ લઈને હંમેશા ઉજાગર કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર તેઓ લાઈવ પણ કરતા હોય છે. આવી જ રીતે એક વિસ્તાર છે જ્યાં મકાનો વર્ષો સુધી બની ગયા છે, લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા છે, પણ મકાનનું એલોટમેન્ટ થયું નથી અને મકાન જર્જરિત થઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ પંકજ રણસરિયાએ કેવી રીતે સમગ્ર ઘટના ઉજાગર કરી છે અને એના માટે જવાબદાર કોણ એને પણ તેમણે ઇંગિત કર્યું છે. સીધા જઈએ આખી ઘટનાક્રમ એ જોઈએ કે તેમણે કેવી રીતે લાઈવ કર્યું છે અને શું કહ્યું છે. મિત્ર, આજે આપણે જે આ લાઈવ થયા છીએ ને, પહેલાં તો સૌપ્રથમ બધા મિત્રો ફટાફટ જોડાતા જાઓ. એટલે આપણે આપણી અગત્યની આજની જે રજૂઆત છે ને એ અગત્યની રજૂઆત છે અને આજનું આપણું જે આ લાઈવ છે ને એ અગત્યનું લાઈવ છે. તો તમામ મિત્ર જે ફટાફટ બધા પહેલાં જોડાઈ જાઓ. એટલે આજે આપણે અગત્યની વાત કરવાની છે અને અગત્યની વાત એટલા માટે છે કે આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને આજે મારા એકલાના નહીં પણ તમારા મારા સર્વે પક્ષ સાથે જોડાયેલા સર્વે લોકોના ટેક્સના પૈસાનું પાણી આ સરકારના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ અથવા તો ભ્રષ્ટાચારી અમુક નેતાઓ દ્વારા કેવી રીતના થતું હોય છે. કારણ કે આ જે દુઃખ છે, આજની તમને જે બતાવવાની જે પરિસ્થિતિ છે એ માત્ર ને માત્ર એક ખાલી પંકજ રણસરિયાને લાગુ નથી પડતી. કારણ કે આની અંદર જે કંઈ પણ ખર્ચ થયો છે, આની અંદર જે કંઈ પણ વસ્તુ અટકાયેલી પડી છે, આની અંદર જે કંઈ પણ નુકસાની થયેલી છે, આની અંદર જે કંઈ પણ પૈસાનો વેડફાટ થયેલો છે ને, આ પૈસા કોઈ પણ સમાજનો વ્યક્તિ હશે, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ હશે, સવારમાં ઉઠી અને જ્યારે ચા બનાવવા માટે દૂધની કોથળી વાપરે એની ઉપર પણ જ્યારે ટેક્સ ભરે છે, ત્યારબાદ સવારથી ઉઠીને રાતના હુએ ત્યાં સુધીની દરેક જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર ટેક્સ ભરતો હોય અને રાતના સવારથી સાંજ સુધી તો ટેક્સ ભરે, પણ ત્યારબાદ રાતે હુતા જે જીબીની અંદર જે પંખો ચાલુ રાખો કે એસી ચાલુ રાખો કે લાઇટ ચાલુ રાખો એની અંદર જે વ્યક્તિ ટેક્સ ભરતો હોય, તો આ ટેક્સના પૈસા જે સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ કે જે કંઈ પણ પોતાની મહેનત મજૂરી કરીને જે કમાણી કરતો હોય એની અંદરથી જે વ્યક્તિ ટેક્સ ભરતો હોય, આવા ટેક્સ સ્વરૂપે ભરેલા પૈસા, બરાબર, આ ટેક્સ સ્વરૂપે ભરેલા પૈસાનું વેડફાટ કેવી રીતના આ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. અને આજે ખાસે મારે એવા અંધભક્તો એટલા માટે કહેવા પડે છે, એમના માટે આ વિડીયો ખાસ અને આ લાઈવ ખાસ જરૂરી છે કે એમને પણ મારે બતાવવું છે કે આ આજે હું જે બતાવવા જઈ રહ્યો છું એની અંદર ક્યાંય પણ મારી કોઈ વસ્તુ ખોટી હોય તો તમે કોમેન્ટની અંદર મને સજેશન કરો અને કદાચ તમને એવું લાગતું હોય પર્સનલી પણ મને જણાવજો. હવે આજે આપણે વાત ચાલુ કરીએ. આજે મોરબીની અંદર દલવાડી સર્કલથી આગળ એક જે આવાસ યોજના જે બનેલી હતી, IHSDP યોજના કરીને જે હતી, બરાબર, એમના લાભાર્થે જે યોજના બનેલી હતી અને એ યોજનાની અંદર આજથી 8 થી 9 કે 10 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો. તમને આધાર પુરાવા પ્રૂફ સાથે અત્યારે બધું રજૂઆત આપણે કરી છે મિત્ર, બધા પુરાવાઓ રજૂ છે અને જે કંઈ પણ વ્યક્તિઓ છે, જે કંઈ પણ આના લાભાર્થીઓ છે એ પણ અત્યારે અહીંયા આવ્યા છે ને એ બેઠા છે. આ સરકાર, આ નિર્ભર તંત્ર દ્વારા આને 9 વર્ષ થયા કોઈ સાંભળવામાં આવ્યા નથી. આપણે તમે જુઓ મિત્ર, આ જે મોરબીની અંદર આપણે જે દલવાડી સર્કલથી આગળ જાય ધ્રુવ હોસ્પિટલની પાછળના ભાગમાં આ જે યોજના IHSDP કરીને જે યોજનાની અંદરથી જે આ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે, બરાબર, એની અંદર તમે જુઓ આ પરિસ્થિતિ છે. 9 વર્ષ થયા પહેલા આપણે જે એમના લાભાર્થી છે ને એને મળીએ, એમની આપણે રજૂઆત સાંભળી, એની વાત સાંભળી અને પછી તમને અંદરનો નજારો બતાવવા માટે લઈ જાય. અંદરનો નજારો જોવો ખાસ જરૂરી છે મિત્ર, આની અંદરનો નજારો જે છે ને એ જોવો ખાસ જરૂરી છે. એટલે જે કોઈ પણ લાઈવ જોતા હોય મિત્ર જોડાયેલા રહેજો, વધુ શેર અને ફોરવર્ડ કરજો જેથી કરીને જાજા વ્યક્તિઓ સુધી આપણું આ લાઈવ પહોંચે. અને હવે જે અહીંના લાભાર્થીઓ કે જેને તકલીફ શું પડી છે, આની અંદર લાભાર્થી કેવો હોય, સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ માણસ હોય, જરૂરિયાતવાળો હોય, મહેનત મજૂરી કરીને જે પૈસા ભેગા કર્યા હોય ને એવો વ્યક્તિ આની અંદરનો લાભાર્થી હોય, એવા વ્યક્તિઓ, એવા ગરીબ માણસોની આ સરકાર જે છેલ્લા 8-9 વર્ષથી જે મજાક બનાવે છે, બરાબર, તો આજે આપણે એવા વ્યક્તિઓને તમને મળાવું, બરાબર,
એવા વ્યક્તિઓને હવે તમને અમે મળાવીએ. તમે જુઓ, ના અહીંયા જ હવે જો અત્યારે અહીંયાના જે કંઈ પણ છે ભાઈ, અહીંયા માજી આપણે કાગડિયા બેનના આ જે રહ્યું આમાંથી આ કેટલા વર્ષ પહેલા આ વસ્તુમાં તમે પૈસા ભર્યા હે? 2017 માં ભર્યા હે. 51,000 પૂરા ભરી દીધા હે. તો તમને મકાન હજી આપ્યા નથી? મકાન મળશે અને પૈસા પાછા ન દીધા? પૈસા ભર્યા એની પહોંચની બધું તમારી પાસે પડ્યું હે? તમે મહાનગરપાલિકાએ ગયા હતા કમિશનર પાસે? 2 વખત ગયા હતા તો તમને એવું કીધું? હવે જો મિત્ર, આ જે છે ને આ જે 51,000 રૂપિયા જે ભર્યા ને એની પહોંચ તમે જુઓ. આ 27/12/2017 પૈસા ભરેલા. કેટલા રૂપિયા? તો 20,000 પૂરા. બરાબર છે. ત્યારબાદ 13/11/18 ભરેલા કેટલા? 21,000 રૂપિયા. ત્યારબાદ આ ભરેલા 10,000 રૂપિયા. જુઓ, આ ભરેલી પહોંચ 10,000 રૂપિયા. આ 10,000 ટોટલ 51,000 રૂપિયા આ વ્યક્તિના ભરાઈ ગયા છે. આવા બધા લાભાર્થી છે. જો આજે ભેગું ન થઈ જાય. જો આ જે બેન છે, એક જ મિનિટ, આ જે બેન છે એમને જો એમને પૈસા ભરાઈ ગયા, એમની પહોંચ છે. બરાબર. અને એમને જે મકાન ફાળવી દીધું છે, આ બંગલા આ નંબર બ્લોક નંબર B26 બ્લોક નંબર 204 એને ફાળવી દીધું છે. આ તમને કેદી આપ્યું હતું બેન? કામ હાલતું તેદી. એને કેટલા 8-9 વર્ષ થઈ છે? 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ થયા તમને આ મકાન આપી દીધું. આ મકાન તમારું ક્યાં આમાં આવ્યું એ તમને ખબર હે? એની અંદર એ તમને બતાવ્યું હતું કે આમાં આવ્યું? ઉપર લખ્યા હે, પણ તમને અત્યાર સુધી રહેવા જવા દીધા નથી. કોઈ પણ નથી ને? હવે તમે આમાં શું કહેવા માંગો? તમારે હવે મકાનની જરૂરિયાત કેવી છે? મકાનની જરૂરિયાત છે. તમે પૈસા ભર્યા એ તો આપણે મહેનત કરીને ભેગા કરેલા પૈસા ભર્યા છે ને? હે? તોય જવાબ નથી દેતા તમે માસી. એવી જ રીતે તમારા દીકરા છે? જો આ માજીનો દીકરા છે, એને શારીરિક ખોડખાપણની તકલીફ છે. ઈ ભાઈ બિચારા છતાંય મહેનત કરી અને પૈસા ભર્યા ત્યારે તમે હતા? પૈસા ભર્યા ત્યારે 51,000 ભર્યા છતાંય કઈ જવાબ દેતા નથી. જો આ એના આધાર પુરાવા, આ એની પહોંચ, આ જે મકાન સોંપી દીધું એના સર્ટિફિકેટ, આ તમામ વસ્તુ આ લોકો પાસે હોય છતાંય આવા નાના માણસોને આ તંત્ર દ્વારા કોઈ જવાબ દેવામાં આવતા નથી. નાના માણસને એ પૈસા 15 દિનની અંદર જમા કરવાના, નકર પછી એના ઉપર જો આમાં લખેલું 15 દિવસમાં પૈસા જમા કરવામાં નહીં આવે તો આપ આવાસ યોજનામાં લાભ લેવા ઈચ્છુક નથી તેમ માની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આપસી દ્વારા રજૂ કરેલ સામેલ નીચે મુજબ આધાર પુરાવો બાકી હોય તે જમા કરવાનો નોંધ લેવા વિનંતી. નાના માણસને 15 દીમાં પૈસા ચૂકવવા માટેનું કહે છે. આ નાના માણસે બિચારાએ મહેનત મજૂરી કરીને 51,000 રૂપિયા ભરી દીધા. મોરબી નગરપાલિકાની આ પહોંચ છે તારીખ સાથેની. આ જુઓ, આ પહોંચ છે, પહોંચના પુરાવા છે. બરાબર. અને આ પૈસા 17-18 9 વર્ષ થયા ને? 9-10 હે 9-10 વર્ષ થયા. આ લોકોને આ સરકારની અંદર સાંભળનારું કોઈ નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર લોલીપોપ દેવામાં આવે. હમણાં 2 દિવસ પછી જ્યારે મુખ્યમંત્રી આપણા આંગણે, મોરબીના આંગણે જ્યારે પધારવાના હોય, બરાબર, જ્યારે મુખ્યમંત્રી મોરબી આવવાનો હોય ને વિકાસના કામની ડંફાસુ જ્યારે અહીંના નેતાઓ એમને લખીને આપશે, અને જ્યારે મુખ્યમંત્રી તો મારતો હોય કે ન મારતો હોય આપને ખબર નથી, પણ અહીંના જે નેતાઓ દ્વારા લખીને આપવામાં આવશે કે મોરબીની અંદર આટલા કામો થયા, ત્યારે અહીંના જેટલા પણ લાભાર્થીઓના પૈસા આ તંત્ર અને અહીંના જે કંઈ પણ નેતાઓ દ્વારા ચાઉ કરી જવામાં આવ્યા હોય, આ બધાને અહીંથી બસ ભરી અને કાર્યક્રમની અંદર રજૂઆતો માટે લઈ જવા દેવામાં જો આવે અને અહીંયા પહોંચીને લાભાર્થીઓની રજૂઆત મુખ્યમંત્રી દ્વારા સાંભળવામાં આવે ને, તો આપણો આ મુખ્યમંત્રી સાચો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહેવાય. પણ આને તો કોઈ સાંભળવામાં આવશે નહીં. આને તો કોઈ
ધ્યાનમાં લેશે નહીં. અને વિરોધ પક્ષના નાતે અમારા જેવા કોઈ જાગૃત માણસ જો આને રજૂઆત કરવા માટે જવા માટેનું નામ લેશે તો આ તંત્ર, પોલીસ તંત્રને આગળ કરીને અમારી અટક કરી દેશે. હવે જે કંઈ પણ આ અંધભક્તો આ વિડીયો જોતા હોય એમને મારે એટલું પૂછવું છે કે આ વિડીયોની અંદર પંકજ રાણસરિયા સાચો છે કે ખોટો છે? કારણ કે તમે જુઓ, આ એકેય અમારા કોઈ હગાવાલા નથી. આ મોરબીની અંદર રહેવાવાળા તમામ નિર્દોષ માણસો છે કે જેને મહેનત મજૂરી કરી અને પોતે પેટે પાટા બાંધી અને 51,000 રૂપિયા ભેગા કરી અને એને આની અંદર પૈસા ભર્યા છે. અને આની અંદર પૈસા ભર્યા હોવા છતાંય એમની આ પહોંચ, પુરાવા, આધાર બધું હોવા છતાં આ તંત્ર એમને સાંભળતું નથી, ધ્યાનમાં લેતું નથી. અને આને હવે તમને બતાવી આ જે કામગીરી રહી ને એ જો હવે તમને અંદર બતાવવા લઈ જાય. જો અહીંયા બાવળિયા ઉગી ગયા છે. હાલો લાલભાઈ, હાલો તો એ બાજુ. દિવ્યાસ, હાલો. હવે જો આ પરિસ્થિતિ છેલ્લા 9-10 વર્ષથી આ લોકોના 51,000 રૂપિયા લઈ લીધા, એની પહોંચું પડી છે. અહીંની તમને પરિસ્થિતિ આવાસની બતાવી. જો 8-9 વર્ષથી આ બની ગયા છે, એકેય બારી ચડાવેલી નથી, એકેય દરવાજા ચડાવેલા નથી. આ પ્રજાના ટેક્સના પૈસાનું પાણી આ તમે જો, આ જો અંદર હોરું છે, બરાબર. આ પ્રજાના પૈસાનું પાણી. આ મિત્ર ખાલી માત્ર ને માત્ર આ તમે જુઓ, આ ઉકેડા જો, આમ જો, આમ અંદર જો બાવળિયા જો તમે. આમાં તો જવાય એમ જ નથી. આમાં જાય તોય આમ જો વચમાં બાવર જો. હવે તમને એકાદું જે રહ્યું ને એની અંદરની મુલાકાત લેવડાવી. હે આમાં ભાઈ, આમાં કયું, આમાંથી મિત્ર તમને બતાવવા માટે લઈ જાય. આમાં જો, ઓહો, આમાં તો જોવાય એમ જ નથી. ટેકની જોઈજો ભાઈ, પગ બગડે નહીં, જોઈજો. એકમાં જવાય એવું છે મિત્રો? અહીંયા હલાય એમ નથી, એવી પરિસ્થિતિ છે. આ તમને બતાવી, અંદર લઈ જાય. અંદર જવાનો રસ્તો ગોતવો મુશ્કેલ છે. જો આખી ટીમ સાથે આવી છે. આમ જો આ પરિસ્થિતિ, આમ જો, આ જો આ આવાસની પરિસ્થિતિ, આ જો, આમ જો અંદર માણસો સંડાસ કરી ગયા. આમ જો, સમજો છે, નથી ક્યાંય દરવાજો ચડાવેલો, નથી ક્યાંય બારી ચડાવેલી. આમ તમે જુઓ, આ જુઓ, આ છેલ્લા 9-10 વર્ષથી આવો, આજકાલનું નથી. આ જો, આમાં વાયરિંગની પટ્ટીઓની મારેલી દેખાતી હોય પણ વાયર તો લગભગ લોકો કાઢી ગયા એવું લાગે છે. આમાં કાંઈ નથી. જો આ વાયરિંગની બધું બાકી છે, નથી કોઈને મીટર કનેક્શન આપ્યા નહીં કાંઈ. આ બધા વાયરિંગ બાકી, તમામે તમામ. તમે જુઓ અત્યારે આ પ્રમાણે. ભાઈ દિવ્યાસ, કેટલા માળ છે આમાં? જો આ 4 માળના બનાવેલા છે. આમાં જો મિત્ર, આ આવાસ, આ ગરીબ માણસો, નાના માણસો પાસેથી આ સરકારે 51,000 રૂપિયા આજથી 8-9 વર્ષ પહેલા લઈ લીધેલા છે. અને આ આવાસના ઓલા, આ તમે જુઓ, આમાં તો કદાચ કોકે વળી એકાદો દરવાજો ચડાવ્યો હોય, બરાબર. આવી પરિસ્થિતિ તમામ જગ્યાની છે. જો બારી ખાલી પડી, બરાબર. સીડીમાં ક્યાંય કઠોરો નથી. આ પાઇપ જુઓ, આ પાઇપની પરિસ્થિતિ તમે જુઓ. આ તમે જુઓ મિત્ર, આ સ્વદેશીની વાતો કરનારી જે સરકાર રહી એની આ ચાઇનીઝ ટેકનોલોજી જે તમને દેખાડી છે, આ જાપાનીઝ કયો કે ચાઇનીઝ કયો, આ ટેકનોલોજી છે જે સ્વદેશીની મોટા ભણગા ફૂંકનારી જે સરકાર રહી ને એની આ પરિસ્થિતિ છે. ચાલો આપણે માનીએ કે કદાચ
આપણે એવું વિચારી કદાચ આવા નેતા અધિકારીઓના ધ્યાનમાં ન આવતું અથવા તો અધિકારીની બદલી થઈ જતી હોય, પણ 30 વર્ષ ત્યાં એક ધારું ભાજપનું શાસન હોય તો ભાજપના કોઈ નેતાના ધ્યાનમાં આવડી વસ્તુ નહીં એવી કદાચ એકાદું મકાન હોય, 2 મકાન હોય, 3 મકાન હોય, ધ્યાનમાં ન હોય. પણ આ લગભગ કેટલી સંખ્યામાં આવાસો છે, ટોટલ કેટલા છે બનાવેલા? 500 બિલ્ડિંગ 500 બિલ્ડિંગ નો થાય, મકાન 500 ફ્લેટ થાય, 500 થી પણ વધુ ફ્લેટ છે. એના સ્થાનિકોનું કહેવાનું એવું છે બધા ફ્લેટ આવી પડતર પરિસ્થિતિમાં પડ્યા છે. અને આની અંદર માત્ર ને માત્ર આનું કારણ મૂળ ભ્રષ્ટાચાર સિવાય આનું કોઈ કારણ નથી. હવે જયારે કાલ લઈને પરમ દિવસે મુખ્યમંત્રી જયારે મોરબી પધારવાના હોય તો આ મુખ્યમંત્રી શ્રીને મારે એક જ સવાલ છે કે આ 500 મોરબીના ગરીબ પરિવાર કે મધ્યમ વર્ગના પરિવારને આ ફ્લેટ સોંપણી કરવામાં આવ્યા હોય તો મોરબીના 500 પરિવાર સુખની જિંદગી પોતાના દીકરા દીકરી સાથે જીવી શકે કે ન જીવી શકે? પણ આ કોઈ તમને બતાવશે નહીં. આમાં કોઈ જ વ્યક્તિને રસ નથી. શું કામ નથી? કે આની અંદરના ભ્રષ્ટાચારના મૂળિયા મોરબીની સાથે સત્તા પક્ષના સંકળાયેલા તમામ નેતાઓના આની અંદરથી ભ્રષ્ટાચાર એમના ઘરે ગયેલો છે. 10 વર્ષથી અમે જોઈ છીએ કે 10 વર્ષથી આ મકાન એમને હું જોઉં છું હાલમાં. કેટલો ટાઈમ છે? 10 વર્ષ જેવું થયું ને મારે. 10 વર્ષ આપણે નહીં પરિસ્થિતિ છે કેમ કે આ મકાનમાં કાંઈ થયું જ નથી. ને જે વસ્તુ છે ને એ નીકળેલી પડી છે. પાઇપ દરવાજા કાંઈ જો વસ્તુ નથી એમાં. છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ છે. અને નાના માણસોના મધ્યમ વર્ગના લોકોના 51,000 રૂપિયાના પૈસા ભરાવી લીધેલા છે. એમની પહોંચ પડી છે. નગરપાલિકાની, મહાનગરપાલિકાની, નગરપાલિકાની તમામ પહોંચો એમની પાસે પડી છે. પણ આમને અત્યારે સાંભળનારું મોરબીની અંદરનો કોઈ એવો નેતા નથી કે જે આની ભેગો આવી શકે, આમની સાથે આવી શકે અને આમની યોગ્ય રજૂઆત પોતા સત્તા પક્ષમાં સંકળાયેલો કોઈ વ્યક્તિ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે. આવી પરિસ્થિતિ, આવી દયનીય પરિસ્થિતિ જયારે મોરબીના લોકોની હોય ને એટલા માટે થઈને મિત્રો આપણે વાત કરવી પડે છે કે હવે આની અંદર પરિવર્તન કરો, નકર આમાં ભૂખના ભાગીદારો આપણે એકલા ને તમામ લોકો આની અંદર ભૂખના ભાગીદારો બનશે. હવે તમને આવો આગળ બીજું બતાવીએ. આપણે આગળ જો આ જે પરિસ્થિતિ જે છે બરાબર, આમાં જો આ બે ની વચ્ચેનો ભાગ, બે આવાસની વચ્ચેનો ભાગ જો એકની અંદર એકેયમાં ક્યાંય બારીયું નહીં જોવો છે, એક પણ વસ્તુની અંદર બારીયું નહીં. હા હમણાં આવું અહીંયા ઉભો રહું. જો આની અંદર ક્યાંય કોઈ જગ્યાએ નહીં. અને જો અહીંયા કૂતરા આ તે જનાવર મરી ગયેલા આવી રીતના નાખી જાય છે બરાબર. મિત્રો આની અંદર આપણે બધાએ જાગૃત થવું પડે, જાગૃત બની અને આના સવાલો પૂછવા પડે. કારણ કે આ કોઈ 1, 2, 5 કે 10 વ્યક્તિઓને અસર નથી કરતું. આ મોરબીની અંદરના ગરીબ માણસોના જરૂરિયાતવાળા વ્યક્તિના 500 પરિવારનો જે આશરો રહ્યો ને એ આ ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ઉભા રહેજો, અહીંયાથી નીકળાય એવી પરિસ્થિતિ નથી. હા વાંધો નહીં, હવે આમાં બધું આવી ગયું. ઉપર છતના પણ ફાડિયા થઈ ગયા હોય અંદરથી, એવી પરિસ્થિતિ છે. જી ભાઈ હમણાં આવું, આ જરાક પૂરું. આમાંથી હલાય એવી પરિસ્થિતિ નથી. મિત્ર આટલું જયારે દુર્ગંધ આવતી હોય કે જ્યાંથી નીકળવું પણ મુશ્કેલ હોય, તમે જુઓ આ રીતના મરી ગયેલા જનાવર અહીંયા નાખી દીધા છે. જો આ રહ્યા જો આ પરિસ્થિતિ છે. લોકોને નીકળવું મુશ્કેલ હોય આવી પરિસ્થિતિ. અને આ માત્ર ને માત્ર અણઘટ વહીવટના કારણે આ જો કેટલા 500 થી પણ વધુ સંખ્યાના જે આ ફ્લેટ જે છે ને આ પરિસ્થિતિમાં પડ્યા છે. આમ જો છે આ તમને આમ લાઈનમાં જો લાગટ, એક પણ પરિવારને આની અંદર સોંપણી કરવામાં આવી નથી. મિત્ર આટલા માટે થઈને અમે પેટ પીડા અને બળતરા કરીએ છીએ કે મોરબીની અંદર આવા તો કેટલા ભ્રષ્ટાચારો થયા છે ને એની કોઈ સીમા નથી. અને આ ભ્રષ્ટાચારો જે થયા છે ને એની અંદર તમારા અને મારા જે ટેક્સ સ્વરૂપે ચૂકવેલા જે પૈસાઓ રહ્યા ને એનું પાણી થયું છે. એટલે આપણે બધાને આગળ વધવું પડે એમ છે. અને એટલા માટે થઈને અમે આટલા લોહી ઉકારા અને બળતરા કરતા હોઈએ છીએ. બાકી મારે કે મારા પરિવારને, મારા હગાવાલાને આજીવન કોઈ દિવસ આ વસ્તુની જરૂરિયાત નથી પડવાની. પણ આપણે જરૂરિયાત નથી એનો મતલબ એવો નથી કે જરૂરિયાતવાળા વ્યક્તિઓને આપણે સાથ સહકાર કે ટેકો ન આપી. એટલે આવનારા સમયની અંદર આવા ભ્રષ્ટાચારીઓને ઘર ભેગો કરવાનો સમય પાકી ગયો છે. અને જે શિક્ષિત છે, જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે કે જે સમાજના હિત માટેના કામ કરવા માટે આગળ આવતા હોય એવા વ્યક્તિઓને આગળ કરવાનો સમય હવે આવી ગયો છે.
બાકી કદાચ આ ચોરના દીકરાઓ પાસે તમે જવાબ માંગવા જાવ તો જવાબ દેવા વાળું કોઈ નથી, કારણ કે આપણે જે ઓલા માસીને પૂછ્યું અત્યારે, બરાબર લાલભાઈ, આ હવે તમે આના વિશે શું કહેવા માંગો? કેટલા ટાઈમથી આમ આ 10 વર્ષથી આના પરિસ્થિતિમાં જ્યાંથી બન્યું ત્યાંથી અને ખૂબ માણસો હેરાન છે કે વૃદ્ધ માણસો મજૂરી કરી અને આ લોકોને પૈસા આપ્યા છે 51,000 રૂપિયા કે ભાઈ 10 વર્ષથી આ તમે પૈસા લઈ લીધા છે, તમે આ લોકોને કોઈ જવાબ નથી આપતા કે તમને ગમે ત્યારે પૂછવા આવે તો એમ કહો કે તમારી તારીખ આવશે એટલે થઈ જશે એવી ને એવી ચોકલેટો આ લોકોએ 10 વર્ષથી આ લોલીપોપ આપેલો છે. તારીખ કેદી આવશે કઈ નક્કી છે? તારીખ કેદી આવે એ આ લોકોનું નક્કી નથી, હવે એની તારીખ નક્કી જ છે. એની તારીખ નક્કી છે. હવે સ્થાનિકો દ્વારા કહેવાનું એવું કે આની જવાની તારીખ નક્કી છે. હા, જો હવે આપણે આ માજીને પૂછીએ, બેનને પૂછીએ. તમે બેન, તમે માજી, આપણે તમે જ્યારે અહીંયા પૂછવા ગયા ત્યારે એને તમને શું કીધું? આ તમને આપશું કે શું કીધું? મકાન આપવાનું કીધું. અમે એમ કીધું કે પૈસા મારા નકર પાછા આપો. કાગડિયા ગાંધીનગર વહી ગયા. અને હવે તમને મકાન મકાન કેદી હોપશે? કઈ તારીખ દીધી? તારીખ દીધી નથી. ના, હોપવાનું જ કીધું. તમારે બેન શું કહેવાનું? અમારી જો આ પહોંચ્યું તમ તારે જોઈ લે. આ પહોંચ્યું, જો આ બેન ની બધી પહોંચ્યું. તમે પૈસા ભરી દીધા બેન? હે? જો આ પહોંચ્યું, આ બેન ની જો આ રહી મોરબી નગરપાલિકાની પહોંચ 15,000, આ બીજી પહોંચ 20,000, બરાબર. આ બેને પહોંચ્યા બિચારા, જો લેમિનેશન કરીને પહોંચ્યું હાચ્યું. એ જો તમે જો હાલો અમારે સાપરે હોત ને સાપનું હજી સાપનું છે અમારે રેવાનું ઠેકાણું ખબર જ છે. અમે ક્યાં નગરપાલિકામાં જાય તો કોઈ જવાબ ના દે. હા તમારું કામ સારું કર્યું પોતાનું લેમિનેશન. અને અમારું ગરીબ નું કોણ સાંભળે? જો આ લોકોની વેદના તમે સાંભળો. હે? અમે નોન ઉપાડી 25,000 ની 25,000 નોન ઉપાડી પૈસા લેવા ગયા તો એમ કીએ તમારા પૈસા ગાંધીનગર દાદા એનું વ્યાજ કેટલું થાય? હવે તમે કેટલા વર્ષ થયા? વાંધામાં પડ્યું છે આ રીંગા. આ વાંધામાં એ તો તમને કે છે કે અમે ગોપી દઈએ. ઘરી કે ઓલા હથવારાનું છે, ઘરી કે ઓલું છે, અમને ગમે ત્યાં ક્યાંક તો દિયો. અમારા બાળ બચ્ચા આ તમે અમારી હાલત જો, અમારા સાપુ તમે બતાડો ને તો સાહેબ ને ખબર પડી જાય છે, દેવા વાળાને બધાને. વરસાદ પાણીના માલિકીની જગ્યા તો તમે કઈ સ્વામીના નતા જઈને કોલમ પહોંચી ગયા કઈ. હા બોલો હવે. જેવા ગરીબ પડ્યા હતા એ રીતે પડી રહેવા દીધા. બોલો તમે. એટલે કે મિત્ર, આની અંદર ફલાણું ઢીકણું કે આની માલિકીની જગ્યા છે કે એની માલિકીની જગ્યા છે એવી વાતો કરી અને આ ગરીબ માણસોને એન કેન પ્રકારે વચનો આપવાના થતા હોય છે. તો આપણે એમને એટલો સવાલ કરવો છે કે આવાસ બનતું હતું ત્યારે જેની માલિકીની જગ્યા હતી ત્યારે આ નાના ગીગલા હતા, ત્યારે એને ખબર નહોતી કે આ કેની માલિકીની જગ્યા છે. એટલે ખાતમુહૂર્ત કરાવ્યું છે. કાનાભાઈ મુહૂર્ત કરાવ્યું. કાનાભાઈ હસ્તક્ષેપ ખાતમુહૂર્ત કર્યું છે. તો ત્યારે તમે ક્યાં હતા? હે? આનું ખાતમુહૂર્ત કેને કરાવ્યું છે? કાનાભાઈ તો એના પછી એને ધ્યાન જ નથી તું? કોઈ દી આવ્યા જ નથી. અમને કોઈ સપોર્ટ જ નથી દીધો. ખાલી એમ કે હા હા તમને કરી તમે કાનાભાઈ ના ઘરે કોઈ દી ગયા હતા? જોયા નથી. પહેલી વાર અહીંયા મંડપમાં નહોતો. પછી કોઈ દી આવ્યો જ નથી? ન હોય. ના હોય અમને થોડા ઓળખી એટલા મોટા માણસ અમે ઓળખીએ માણસ. હે? નથી ઓળખતી હું તો. છોટામાં હોય તો હું તો ઓળખતી નથી કે આ કોણ છે. કોક કે તો ખબર પડે કે કાનાભાઈ છે. હવે આ પરિસ્થિતિ નાના માણસોની જે વિચાર કરો, એમના નેતા અહીંયા જયારે મુહૂર્ત કરવા આવ્યા ત્યારબાદ અત્યાર સુધી કોઈ દી નેતા આવ્યા નથી એવું આ લોકોનું કહેવાનું છે. બરાબર. આ બેનની વાત જુઓ તમે. આ પૈસા કેવી રીતે ભર્યા હતા બેન? અમે આ નોન ઉપાડી એક પછી એક. હે? અમે પહેલી વાર નોન ઉપાડી હતી 25,000 ની. એ 25,000 નું નોન ઉપાડી વ્યાજવા ઉપાડીને અમે આમાં પૈસા ભર્યા. કે આમાં છોકરા પડ્યા રહીએ ગમે અહીંયા. આ ભાડા ભરી તો આમાં મકાન ચડે. તો એ લાલે છે અમે નોન ઉપાડી પણ એમાં પૈસા નહીં. જો જવાબ નથી દેતા. આ નાના માણસોએ છેલ્લા 8-9 વર્ષ પહેલા લોન ઉપાડીને પૈસા ભર્યા એવું આ બેનનું કહેવાનું છે. અને 51,000 રૂપિયા આ ચોરના દીકરાઓ જે કોઈ પણ જવાબદારો ઈ
આ ચોરના દીકરાઓએ 51,000 રૂપિયા આવા ગરીબ માણાની આંચેડી દુભાવીને ગરીબ માણાની મહેનત મજૂરીના 51,000 રૂપિયા ચોરના દીકરાઓએ પડાવી લીધા, છતાંય કોઈના પેટનું પાણી એવું નથી હલતું કે હવે આ લોકોને મારે ન્યાય દેવડાવવો પડે, એવું એકેય સત્તાધારી પક્ષના નેતાના મગજમાં વિચાર નથી આવતા. શું કામ નથી આવતા? કારણ કે કાં એની અંદરનો ભ્રષ્ટાચારનો ભાગીદાર છે, અને જો ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી તો ઈ એના ઉપલી નેતાઓથી દબાઈને કામ કરે છે. હવે જો દબાઈને કામ નથી કરતો, ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી, અને લોકહિત માટેની વાત કરવા માટે થઈ અને લોકોના સારા કામ કરવા માટે થઈને સત્તા પક્ષની અંદર જોડાયેલા હોય, એવી જો એ વાહિયાત વાતું કરતો ન હોય અને સાચો એ વ્યક્તિ હોય તો આવે ને આ નાના માણસોના વાત સાંભળવા માટે, આવે ને નાના માણસોની બસ ભરીને મુખ્યમંત્રી આવતા હોય એમની પાસે લઈ જવા માટે. આપણે માજી આપણે એક કામ કરી, મારી વાત સાંભળો ભાઈ, આપણે લાલભાઈ એક કામ કરી, અહીંના જેટલા લાભાર્થીઓ રહ્યા ને એનું કાલના દીમાં લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવ્યા પછી પરમદી મુખ્યમંત્રી આવે છે, આપણે અહીંથી 2, 3, 4 જે બસું છે એ બસું ભરી અને આ તમામ લોકો આપણે અહીંયા રજૂઆત કરવા માટે જાય. બરાબર ને ભાઈ? આ માસી બરોબર હે ને? પરમથી મુખ્યમંત્રી આવે, આપણે અહીંથી બધા બસું ભરીને જાય, બધાને જવું હે ને? મિત્રો, આ લાઈવ થકી હું એમ કહું છું કે આની અંદર આ આવાસની અંદર જેટલા પણ જવાબદાર વ્યક્તિઓને મકાન મળ્યા હોય અને જે કઈ પણ લોકોએ પૈસા ભરેલા હોય, જે કોઈ પણ લોકો પાસે પહોંચ હોય ને, આવા તમામ લોકોને અમે એક આહવાન કરીએ છીએ કે કાલના દિવસમાં આપણે બધા સંગઠન કરીને એક થાવ, બધા ભેગા થાવ. કારણ કે આની અંદર ભાગ લેનારા, આની અંદર જોડાયેલા લગભગ તમામ બિચારા સાવ ગરીબ લોકો આની અંદર જવાબદાર છે. આની અંદર તમામ નાના માણસો કે 51,000 રૂપિયા ભરી અને મકાન મળતું હોય તો 51,000 રૂપિયા ભરનારા લગભગ તમામ સામાન્ય માણસ એવા છે, જેમ બેને કીધું કે એના નેતાને તો એ ઓળખતા નથી, એવા નાના માણસો છે કે જે પોતાના પેટે પાટા બાંધી 200, 300, 500 રૂપિયામાં મહેનત મજૂરી કરી અને 1% કરીને 1% ખાવાવાળા વ્યક્તિઓ છે. તો આવા વ્યક્તિઓ આપણે બધા ભેગા થઈને જ્યારે પરમ દિવસે મુખ્યમંત્રી સાહેબ આવતો હોય, આપણે એમનો વિરોધ નથી કરવો. શું કામ? કે આપણા ગામની અંદર આવતા હોય, મોરબીની અંદર આવતા હોય, એટલે આપણે એમને પેંડા ખવડાવીને એમનું સ્વાગત કરવું છે. પણ સ્વાગત કાર્યક્રમની સાથે સાથે આ લોકોની જે રજૂઆત 10 વર્ષથી જે નથી કામ થયેલા, 10 વર્ષથી આમના 51,000 રૂપિયા જે ચાઉ કરી ગયા છે, આ ચાઉ કરી જાનારા કોણ છે? અહીંના લોકલ નેતાઓ છે કે અહીંના જવાબદાર અધિકારીઓ છે? કોણ છે? આ પ્રશ્ન તો પૂછવા જાઓ એ તો એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય કે કોઈ પણ જાગૃત વ્યક્તિની એક ફરજ છે. તો આ ફરજના ભાગરૂપે આપણે બધા એક એવો સંકલ્પ કરીએ કે કાલના દિવસમાં આપણે બધાના લિસ્ટ બનાવી, બરાબર? લિસ્ટ બનાવીને આપણે બધા ભેગા થાય અને આપણે બધા બસ ભરી અને આપણે એમની રજૂઆત કરવા માટે, મુખ્યમંત્રીની રજૂઆત કરવા માટે જઈએ. એટલે મિત્રો, મોરબીની અંદર આવી કોઈ પરિસ્થિતિથી કદાચ કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ કદાચ પીડાતા હોય અને આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાના અથવા તો આ કોઈ અધિકારી જે બેહાડી દીધા છે, જે બાબુડાઓ કહી શકાય કે જે ઉપરથી નચાવે નાચતા હોય, એવા અધિકારી રાજથી કોઈ કદાચ બીતા હોય, કોઈ પીડાતા હોય, કોઈ એના પાપના ભોગ બન્યા હોય, તો તમ તારે બેફિકર ખુલ્લી રીતના તમે અમારા કાર્યાલય પધારજો. પંકજ રાણસરી અને અમારી ટીમ હર હંમેશ તમારી સાથે લડવા માટે તૈયાર છે. કોઈના બાપથી બીવાનું થતું નથી. આવનારા સમયમાં મોરબીની જનતા માટે, મોરબીના વ્યક્તિઓ માટે, મોરબીના તમામ સમાજના વસતા વ્યક્તિઓ, પછી ચાહે કરોડોપતિ હોય, મધ્યમ વર્ગનો હોય, ગરીબ વ્યક્તિ હોય, તમામ વ્યક્તિઓ માટે આવનારા સમયની અંદર તાકાતથી લડાઈ લડવાની છે. અને કદાચ મોરો ગમે તેને દેવાનો થાય ને તો આપણે દેવાનો છે. અને આની અંદર તમામ વ્યક્તિઓના સાથ સહકાર અને સહયોગની મિત્ર જરૂરિયાત છે. તો જ આપણે બધા આગળ એકબીજાના ખંભો મિલાવીને આગળ વધીશું ને તો જ કંઈક આમનું પરિણામ લાવી શકશું. નહીતર 10 વર્ષથી આવી વ્યક્તિઓ, આવા આટલા ગરીબ માણસોને જો આ સત્તાધારી પક્ષ સાંભળવા માટે તૈયાર ન હોય, બરાબર? એટલે આપણે પરમ દિવસે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે તમામ સાથે મળીને જઈએ અને આ ભ્રષ્ટાચારની અંદર જે કાંઈ પણ ભાગીદાર હોય એમને યોગ્ય એમની ઉપર કાર્યવાહી થાય. અને આટલા વર્ષોથી જે ગરીબ માણસોના પૈસા લઈ લીધેલા છે તો આમના પૈસા પાછા નથી જોતા, પણ હવે એમને સારા એવા મકાનની જે અપેક્ષાથી મહેનત મજૂરી કરીને પૈસા ભર્યા હતા તો એમને સારા એવા મકાનો મળે એવી અમારી માગણી અને લાગણી છે. આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. અને જેટલા પણ વ્યવસ્થિત વ્યક્તિઓ, જાગૃત લોકોએ આ વિડીયો સાંભળો, જોયો હોય, વધુ ને વધુ શેર અને ફોરવર્ડ કરજો, જેથી કરી મોરબીની આ હકીકત અને વાસ્તવિકતા જે છે એ તમામ ગુજરાતના લોકો સુધી પહોંચે, તમામ
ભારતના લોકો સુધી પહોંચે ને માત્ર વિકાસની જે વાતોના બણગા ફૂંકનારા જે કાંઈ પણ નેતાઓ છે એમને ખબર પડે કે એમના નામની પાછળ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે, બાકી કોઈ જાતના વિકાસો થતા નથી. આ ઘટનાક્રમ જોઈને તમે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.